મૂકવી, કેટલી કમાણી અને કેટલી કમાણી શેરહોલ્ડરોને વચ્ચે વહેંચવી એ ડિવિડન્ડ ડિસિશનમાં લેવામાં આવે છે. ડિવિડન્ડની પોલિસી પણ નક્કી કરવામાં આવે છે કે સ્થિર ડિવિડન્ડ પોલિસી લેવી કે ફ્લક્ચ્યુએટિંગ લેવી. તો આ પ્રકારના નિર્ણયો ડિવિડન્ડ ડિસિશનમાં લેવામાં આવે છે. અને આ ઉપરાંત છેલ્લું એક ડિસિશન એમાં લેવામાં આવે છે મોડર્ન એપ્રોચમાં કે લિક્વિડિટી ડિસિશન, જેને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ કહીએ છીએ. જેમ સ્થિર મૂડીની જરૂરિયાત રહે છે એવી જ રીતે કાર્યશીલ મૂડી પણ ખૂબ જરૂરી છે ધંધાકીય એકમોમાં. કાર્યશીલ મૂડી જે રોજબરોજના આપણા કાર્યો છે, ધંધાકીય એકમો ચલાવવાનો જે મૂડી જરૂર પડે છે, ધારો કે આપણે પ્રોડક્શન કરતા હોય, ઉત્પાદન કરતા હોય તો કાચો માલ જોઈએ, એની ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવે અને પછી એને વેચવામાં આવે. વેચાણ રોકડમાં પણ થઈ શકે છે કે ઉધાર પણ થઈ શકે છે. તો આ જે મૂડી આ આખી સાયકલમાં રોકાયેલી છે, આખી ચેનલમાં રોકાયેલી છે, જેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. તો કાર્યશીલ મૂડીમાં પણ એનું ભંડોળ એકઠું કરવું પડે છે અને એનું વ્યવસ્થિત રોકાણ કરવું પડે છે. જો જરૂરિયાત કરતાં વધારે રોકાણ કરવામાં આવે તો એ મૂડી આઈડિયલ રહેશે, એ આળસુ રહેશે, એનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે. પણ ઓછું કરવામાં આવે તો નફાકારકતા ઉપર અસર થતી હોય છે, એના ઉપર વિપરીત અસર થતી હોય છે. તો કાર્યશીલ મૂડીના ડિસિશન પણ ખૂબ અગત્યના છે. તો આ મોડર્ન એપ્રોચ હતો, પ્રણાલિકાગત, અને આ નવો જે મોડર્ન એપ્રોચ આપણે કહી શકીએ. હવે બંને રૂઢિગત અભિગમ અને પ્રણાલિકાગત અભિગમ છે, બંનેનો તફાવત આપણે જોઈશું. તો બંનેના કાર્યમાં ફરક છે. ટ્રેડિશનલ એપ્રોચમાં આપણે જોઈએ તો ફંડ એકઠું કરવાનું છે અને આમાં મોડર્નમાં આપણે જોઈએ તો ફંડ એકઠું કરી અને એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. બીજું એમાં તફાવતનો મુદ્દો જોઈએ તો એમાં ફક્ત નોન કોર્પોરેટ એન્ટરપ્રાઇઝીસને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. એટલે 1890થી 1950 સુધી જે પણ બનાવો બન્યા અને જે નાણાકીય સંચાલકની ભૂમિકા હતી એ નોન કોર્પોરેટ એન્ટરપ્રાઇઝીસ પૂરતી મર્યાદિત હતી. એટલે કંપનીઝ જે બીજા ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન છે, એકાકી પેઢી છે કે ભાગીદારી પેઢી છે કે કંપનીનું પોતાનું સ્વરૂપ છે, એને ધ્યાનમાં બહુ ઓછું લેવામાં આવ્યું હતું. ખાલી નોન કોર્પોરેટ એટલે કે ધારો કે રેલવે છે કે બીજા જે મુદ્દા હતા એ લોકોની એ ઇન્ડસ્ટ્રી પર ધ્યાનમાં, એ લોકોના ઉદ્યોગો પર ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. પણ કંપનીઝ અને જે એના ફોર્મ્સ છે એ બંને વસ્તુ સાંકળી લેવામાં આવે છે મોડર્ન એપ્રોચમાં. તો મોડર્ન એપ્રોચ બંનેનું ધ્યાન રાખે છે, કોર્પોરેટ અને નોન કોર્પોરેટ એન્ટરપ્રાઇઝીસનું. ત્રીજો આપણે એનો તફાવતનો મુદ્દો જોઈએ તો એમાં એપિસોડિક એપ્રોચ ફક્ત હતો. જેમ આપણે વાત કરી કે કોઈ વસ્તુની જરૂર પડી છે, એટલે જમીન મકાન ખરીદવું છે કે પ્લાન્ટ અને મશીનરી ખરીદી છે, તો એ પૂરતો મર્યાદિત અભિગમ રહેતો. પણ મોડર્ન એપ્રોચમાં એ મેજર ઇવેન્ટ્સ પણ આવી જાય છે અને રોજબરોજના ઓપરેશન્સ પણ આવી જાય છે. એટલે રોજબરોજના કાર્યોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે મેજર પ્લસ માઇનોર, મુખ્ય અને નાની નાની બાબતો, સમગ્ર બાબતોનું ધ્યાન મોડર્ન એપ્રોચમાં લેવામાં આવેલું છે. ટ્રેડિશનલ એપ્રોચ ખૂબ નેરો હતો, કારણ કે એનું આપણે જોયું તો 3 જ મુખ્ય કાર્યો હતા. ફંડ એકઠું કરવું, એપિસોડિક એપ્રોચ હતું અને લાંબા ગાળાનું આયોજન કરવું. એટલે એ ખૂબ નેરો વ્યૂ ધરાવતું હતું. પણ મોડર્ન એપ્રોચ એના કરતાં થોડોક વિશાળ અભિગમ ધરાવે છે. અતિ વિશાળ નહીં, પણ એના કરતાં વિશાળ. એના લીધે આ જે અભિગમ છે મોડર્ન અભિગમ પ્રણાલિકાગત, એ જે છે એ પ્રેક્ટિકલ અને વધારે પડતો રિયાલિસ્ટિક બન્યો છે. એટલે જે આપણે ખૂબ ઉપયોગમાં લઈ શકાય ધંધાકીય એકમના માટે. જે જરૂરિયાત છે એટલું જ, જેટલું જરૂરિયાત કરતાં વધારે કે ઓછું નહીં, એ રીતનું. નેક્સ્ટ આપણે જોઈએ છે તો એમાં ફાઇનાન્સ ફંક્શન ફ્રોમ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે ચર્ચા કરી કે એક એની મર્યાદા છે, ટ્રેડિશનલ જે રૂઢિગત અભિગમની મર્યાદા છે કે ખાલી આઉટસાઇડર્સ, જે ધંધાની બહારના જે સ્ટેક હોલ્ડર્સ છે એમનો વિચાર કરે છે. પણ મોડર્ન એપ્રોચમાં બંનેને ધ્યાનમાં લઈ લેવામાં આવ્યા છે કે આઉટસાઇડર્સ અને ઇનસાઇડર્સ બંનેનો ખ્યાલ રાખવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખાલી ફાઇનાન્સ ફંક્શન હતા. આપણે અહીંયા જોયા મોડર્ન એપ્રોચમાં 4 ફંક્શન્સ રાખેલા છે. એટલે ફાઇનાન્સ ફંક્શન છે, ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન છે, ડિવિડન્ડ ફંક્શન છે અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પણ છે. એટલે મોડર્ન એપ્રોચમાં ફાઇનાન્સ ઉપરાંત બીજા 3 ડિસિશન્સને ધ્યાનમાં લેવામાં આવેલા છે. અને આગળ જોઈએ તો એમાં લોંગ ટર્મ, ટ્રેડિશનલમાં ફક્ત લોંગ ટર્મ, લાંબા ગાળાના જ સોર્સિસ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. પણ ધંધો ચલાવવા માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના બંને પ્રકારના સોર્સિસ જોઈએ છે. કારણ કે લાંબા ગાળાનું ભંડોળ જે છે એ સ્થિર મિલકતોમાં રોકાશે અને જે ટૂંકા ગાળાનું, જેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ, જે ધંધો ચલાવવા માટે જોઈએ જરૂરી છે, તો એ બંનેનું ધ્યાન
મોડર્ન એપ્રોચમાં લેવામાં આવે છે. અને છેલ્લે એ બંનેનું જોઈએ તો આ મુદ્દા અગત્યના રહ્યા હતા. તો 7 થી 8 મુદ્દા આપણે બંનેને તફાવતના આપણે જોઈ શકીએ છીએ અહીંયા. હવે આપણા આજના ચર્ચાનો છેલ્લો ભાગ જે છે એમાં આ બદલાતી પરિસ્થિતિમાં આપણે જોયું તો 120 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. 60 વર્ષ સુધી ટ્રેડિશનલ એપ્રોચ ચાલ્યો, છેલ્લા 60 વર્ષથી ઉપરના સમયમાં મોડર્ન એપ્રોચ ચાલી રહ્યો છે. તો આ બદલાતા સમયમાં નાણાકીય સંચાલકની શું ભૂમિકા રહેશે એની ચર્ચા, એના વિશે વધુ માહિતી આપણે પ્રોફેસર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ પાસેથી લઈશું. આભાર સાહેબ. સાહેબે જેમ વાત કરી કે 1890થી લઈ અને અત્યાર સુધીમાં નાણાકીય સંચાલકની ભૂમિકામાં ખૂબ તફાવત આવેલો જોવા મળે છે. સૌપ્રથમ જે આપણે બે એપ્રોચની વાત કરીએ એ એપ્રોચને ધ્યાનમાં લઈએ તો બંનેને ધ્યાનમાં લેતા આપણને નાણાકીય સંચાલકની ભૂમિકા ખૂબ સરળ રીતે સમજાઈ શકે તેમ છે. પ્રથમ, જ્યારે રૂઢિગત અભિગમ અસ્તિત્વમાં હતો ત્યારે નાણાકીય સંચાલકનું કાર્ય માત્ર નાણાં મેળવવા સુધી મર્યાદિત હતું. માત્ર નાણાં મેળવવાના વિવિધ પ્રાપ્તિ સ્થાનો વિશે તેણે વિચારણા કરવાની રહેતી અને આ પ્રાપ્તિ સ્થાનોની સરળ માત્ર મૂડી પડતર, તેનું ધંધાકીય પેઢી સાથે તેનું મૂલ્ય એ જોવામાં નહીં આવતું, પરંતુ માત્ર ને માત્ર આ મૂડી પડતર અને તેના વિવિધ વિકલ્પોમાંથી જે એકમની મૂડી પડતર ઓછી હોય અને જોખમ પણ ઓછું હોય તેવા સાધનને પસંદ કરી અને નાણાકીય સંચાલકો મૂડી માળખું બનાવતા અને ત્યારબાદ નાણાંની પ્રાપ્તિ કરતા. પરંતુ મોટે ભાગે નાણાંનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો કે પછી એ નાણાંમાંથી મેળવેલી આવક એનું સંચાલન કરવું, તે બે બાબતો ત્યારે નાણાકીય સંચાલકના કાર્યક્ષેત્રમાં નહોતી આવતું એવું માનવામાં આવે છે. ત્યારબાદ સમય જતાં જેમ જેમ સાહેબે વાત કરી અમેરિકામાં વિલીનીકરણ અને સંયોજન થયું તેમ તેમ ધંધાકીય સ્વરૂપોનો પણ વિકાસ થયો છે અને ધંધાકીય સ્વરૂપ પણ બદલાયા છે, તેનું કદ બદલાયું છે, તદુપરાંત તેના પ્રશ્નો પણ બદલાયા છે સાથે સાથે. તો આ સમયમાં નાણાકીય સંચાલકની ભૂમિકા થોડી બદલાઈ અને થોડો ચેલેન્જિંગ રોલ જેને કહી શકાય તેવો અત્યારે નાણાકીય સંચાલકનો રહેલો છે. મોટે ભાગે નાણાકીય સંચાલક એ પોતે કંપનીનો ટોપ જેને કહી શકાય એ ઉચ્ચ સંચાલક જ હોય છે. તે પોતે નાણાકીય સંચાલનનું કામ પોતાના હાથમાં રાખતો હોય છે. અમેરિકામાં એને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફિનાન્સ કહેવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે નાણાકીય સંચાલક હોય છે તેને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ફિનાન્સ એમ કહેવામાં આવે છે. આ નાણાકીય સંચાલકનું 21મી સદીમાં અને ખાસ કરીને આ મોડર્ન જમાનામાં જો કાર્ય જોઈએ તો તેનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તૃત બન્યું છે. સૌપ્રથમ તેનું કાર્ય એ બને છે કે માત્ર ને માત્ર નફાનું મહત્તમીકરણ નહીં, પરંતુ શેરહોલ્ડરોનું સંપત્તિનું મહત્તમીકરણ થાય તેવા તેણે પ્રયત્નો કરવા જોઈએ અને તેના માટે એકમનું વિસ્તરણ કરવું. એકમનું વિસ્તરણ કરવાની નીતિ એ આવકની વહેંચણી સાથે થોડા ઘણા અંશે સંબંધિત છે કે જે કંઈ નફો આવે તે નફામાંથી બધો જ નફો શેરહોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે એકસાથે નહીં વહેંચી દેતા, થોડીક અનામતો પણ તેમાંથી રાખવી અને કેટલાક નફાનું ધંધામાં પુનઃરોકાણ કરવું. અને જો પુનઃરોકાણ કરવામાં આવે તો શેરહોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થઈ શકે છે. અત્યારે હાલ પેઢીની કુલ શેરદીઠ કમાણી ઓછી આવી શકે અને શેરહોલ્ડરોને થોડા ઓછા આકર્ષી શકાય તે બરાબર છે, પરંતુ ભવિષ્યમાં જે ભાવિ શેરહોલ્ડરો છે તેમને ખૂબ મોટો ફાયદો આ નફાના પુનઃરોકાણ દ્વારા એ આપી શકાય છે. તેથી ખૂબ ઊંડે સુધી જઈ અને નાણાકીય સંચાલકે અત્યારે કાર્ય કરવાનું છે. ત્યારબાદ મિલકતોનું જે સ્વરૂપ છે એ કયા સ્વરૂપે મિલકતો ધારણ કરવી. જેમ સાહેબે અગાઉ વાત કરી જ કે સ્થિર મિલકતો અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ જો યોગ્ય સ્વરૂપમાં નહીં જળવાય તો ચોક્કસ ધંધાકીય એકમ એ પોતાની પ્રવાહિતા ગુમાવશે અને પ્રવાહિતા ગુમાવવાને લીધે સમાજમાં પ્રતિષ્ઠા પણ ગુમાવશે. તેથી મિલકતોનું જે સ્વરૂપ છે, સ્થિર મિલકતોનું પ્રમાણ અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ એ બંને યોગ્ય સ્વરૂપે જળવાય તે ખૂબ જ જરૂરી છે. આની સાથે એ પણ સાંકળી લેવાય કે જે કંઈ નાણાંની પ્રાપ્તિ થઈ છે એ તમામ નાણાંમાંથી એ નાણાંની જે પડતર છે એ પડતરને ધ્યાનમાં લઈ અને કઈ મિલકતોમાં કેટલા નાણાં રોકવા તે બાબત નાણાકીય સંચાલકે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ નાણાકીય સંચાલકના જવાબદારીના ઘટકો આપણે વાત કરી આગળ કે નાણાં મેળવવાના જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે કે ઇક્વિટી શેર મૂડી હોય કે પ્રેફરન્સ શેર મૂડી હોય કે અન્ય પ્રાપ્તિ સ્થાનો, એ તમામ પ્રાપ્તિ સ્થાનોમાંથી
એ ચોક્કસ પ્રાપ્તિસ્થાન પસંદ કર્યા પછી જ્યારે પણ મૂડી મેળવવાની જરૂરિયાત થાય છે ત્યારે એ નાણાકીય સંચાલકની જે નીતિ છે એ જડ ન હોવી જોઈએ, ફ્લેક્સિબલ હોવી જોઈએ. અને હવેના જમાનામાં નાણાકીય સંચાલકનું કાર્ય એ ખૂબ ફ્લેક્સિબલ બન્યું છે. એક સમયે નક્કી કરવામાં આવેલી નીતિ એ વારંવાર તેના ઉપર ખૂબ નજર રાખવી જોઈએ અને તેના સુધારાત્મક પગલાઓ તરત લઈ અને જે ભૂલ થયેલી છે તેની પુનરાવર્તન ન થાય અને એકમ પર તેની માઠી અસર ન પડે તે નાણાકીય સંચાલકે જોવાનું હોય છે. તેથી નાણાકીય સંચાલકે એકમના સમગ્ર નાણાકીય કાર્યો અને તેના વ્યવહારો પર એ નજર રાખવાનું કાર્ય તેનું છે. એટલે જે કંઈ જવાબદારી એકમમાં ઊભી થાય છે, કોઈ પણ સંચાલકીય ખર્ચા હોય કે પછી એકમના સ્થિર ખર્ચાઓ હોય, આ તમામ ખર્ચાઓ પર એ નાણાકીય સંચાલકે પોતાનો કંટ્રોલ એટલે કે પોતાનો અંકુશ મૂકવાનો છે અને બને તેટલો પ્રયત્ન એ કરકસરનો કરવાનો છે. ત્યારબાદ નાણાકીય સંચાલકને પ્રણાલિકાગત અભિગમ ઉપરાંત આ મોડર્ન અભિગમની અંદર એ નાણાકીય સંચાલકને ખૂબ મોટું કાર્યક્ષેત્ર હોવાને પરિણામે તેને બે મદદનીશ પણ રાખવાની જરૂરિયાત ઊભી થાય છે, ટ્રેઝરર અને કંટ્રોલર. કેમ કે નાણાકીય વ્યવસ્થામાં મુખ્યત્વે એક નાણાં પ્રાપ્તિના સાધનોમાંથી નાણાંનું આયોજન, એટલે કયા નાણાં ક્યારે ક્યાં ખર્ચવામાં આવશે અને આ નાણાં યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ ખર્ચાઈ રહ્યા છે તે ધ્યાન રાખવાની બાબતો, એટલે નાણાંનું કંટ્રોલનું કાર્ય અને નાણાં પ્રાપ્તિના સાધનોનું કાર્ય, આ બંનેનો યોગ્ય રીતે સમન્વય થાય તે માટે ટ્રેઝરર અને કંટ્રોલરનો ખ્યાલ એ 21મી સદીમાં ખાસ અસ્તિત્વમાં આવ્યો છે. આ બંને જે છે ટ્રેઝરર અને કંટ્રોલર એ નાણાકીય સંચાલનમાં એ નાણાકીય મેનેજરની સહાયક ભૂમિકા ભજવતા હોય છે. તેથી નાણાકીય સંચાલનનું કાર્ય એ 21મી સદીમાં ખૂબ જ જરૂરી અને એમ કહી શકાય કે અનિવાર્ય બની ગયું છે. અને નાણાકીય સંચાલકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમામ રોકડ વ્યવહારો અથવા રોકડની તમામ આવક જાવક પર ધ્યાન રાખ્યા સિવાય જે મહત્ત્વના કાર્ય છે નાણાંના, તેના પર જો ધ્યાન રાખવામાં આવે તો વધુને વધુ તે રોકડનું સંચાલન અને સમગ્ર નાણાકીય સંચાલનને કાર્યક્ષમ બનાવી શકાય અને એકમ પોતાનો જે ધ્યેય નક્કી કરવામાં આવેલો છે એ ધ્યેય સુધી ચોક્કસપણે પહોંચી શકે. તો નાણાકીય સંચાલનની આ ભૂમિકા વિશે આજે વાત કરી. મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપણે સૌપ્રથમ નાણાકીય સંચાલનની વ્યાખ્યા જોઈ. સાહેબે આપણને ઘણી બધી વ્યાખ્યાઓ આપી. ત્યારબાદ નાણાકીય સંચાલનનું આપણે કાર્યક્ષેત્ર જોયું કે નાણાકીય સંચાલન કઈ જગ્યાએ અત્યારે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારબાદ તેના બે એપ્રોચીસ એટલે કે અભિગમ, રૂઢિગત અભિગમ અને પ્રણાલિકાગત અભિગમ, એ બંને વિશે વાત કરી અને તેના તફાવત વિશે પણ આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ બદલાયેલા જમાનામાં નાણાકીય સંચાલકની જે ભૂમિકા છે તેના વિશે આપણે વાત કરી. આ સાથે જ આજનું આ પ્રથમ 2012-13નું પ્રથમ વ્યાખ્યાન અત્રે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.